જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે સાચું પુસ્તક. એક વખત મહાત્મા ગાંધીજીએ વિચાર્યું ગોપાલ કૃષ્ણ ગોખલેજીના લેખોનું ગુજરાતીમાં અનુવાદ થાય. આથી તેમને નરહરિભાઈ અને મહાદેવભાઈને બોલાવ્યા અને અનુવાદ કરવાનું કહ્યું. તે સમયે ગુજરાતની અંદર એક સાક્ષરભાઈએ પણ કીધું કે હું પણ અનુવાદ કરીશ, તો તમે મને પણ લાભ આપો. આથી ગાંધીજીએ નરહરિભાઈને કહ્યું કે અમુક લેખો તમે આ સાક્ષરભાઈને આપજો, તો એ પણ અનુવાદ કરી દેશે. મહાદેવભાઈ નરહરિભાઈ અનુવાદ કરવા લાગ્યા. સમય પસાર થતા એ પુસ્તકનું અનુવાદ થઈ ગયું. પુસ્તક પણ છપાઈ ગયું. સાથે પેલા સાક્ષરભાઈનું અનુવાદ કરેલું પુસ્તક પણ આવ્યું અને તેમને પણ પ્રકાશિત કરી અને છાપી દેવામાં આવ્યું. ત્યાર પછી એની પ્રસ્તાવના લખવા માટે નરહરિભાઈએ પુસ્તક લઈ અને ગાંધીજી પાસે ગયા. ગાંધીજીએ પુસ્તક વાંચ્યા પછી ખબર પડી કે આ પુસ્તક લોકોને અપાય એવું નથી. શું આવી ભાષામાં પુસ્તક લખાય? શું આવી લોકો તેને સમજી શકશે? આ લોકોમાં મૂકવા જેવું પુસ્તક નથી. તરત કાકા કાલેલકર અને મહાદેવભાઈએ પણ એ પુસ્તક જોયું અને એમને થયું કે આ પુસ્તક લોકોમાં મુકાય એવું નથી, સમજી શકે એવું હોવું જોઈએ. આથી ગાંધીજીએ કીધું, શું આ પુસ્તક છપાઈ ગયું છે? નરહરિભાઈ કે હા, છપાઈ ગયું છે. છપાઈ ભલે ગયું, પરંતુ હવે તેને લોકો સુધી મોકલવું નથી. નરહરિભાઈ કહે 700 જેવો ખર્ચ આમાં થઈ ગયો છે. ત્યારે ગાંધીજીએ કીધું કે 700 નહીં, 7000 થઈ ગયો હોય છતાં પણ આ પુસ્તકને લોકો સુધી મૂકવા જેવું છે નહીં, કારણ કે એનાથી લોકોને નુકસાન થશે, બાંધણી થશે, બીજી નકલો છપાશે, વધારાની નકલો થશે, તો કેટલો ખર્ચ થશે. એ ખર્ચ કરવા કરતા આ પુસ્તકને આપણે લોકો સુધી નહીં પહોંચાડીએ. નરહરિભાઈએ તેની વાત માન્ય રાખી અને પોતાનું રાજીનામું ગાંધીજીને સોંપ્યું કે મારે કારણે 700 રૂપિયાનું નુકસાન થયું, આથી આપ મને આ પદમાંથી મુક્ત કરો. ગાંધીજીએ ગંભીરતાથી કહ્યું કે ભૂલ મારી હતી અને મેં તેમને કીધું તમારી કશી ભૂલ ન હતી. ભલે 700 રૂપિયાનો ખર્ચ થયો, પણ લોકો સુધી, લોકોના મનની અંદર તો નુકસાન નથી થયું. કોઈ ચિંતા નથી કરી અને તમારું રાજીનામું પણ હું સ્વીકારીશ નહીં. તમારે એ જ પદ ઉપર કાર્ય કરવાનું છે. અને મહાદેવભાઈને કીધું કે જેટલી પણ નકલ છપાણી હોય એ બધી જ નકલ બાળી દો. એ નકલ લોકો સુધી જવા દેવાની જરૂર નથી. અને તમામ પ્રતો બાળી દેવામાં આવી અને અન્ય રીતે લેખોનું ફરીવાર ભાષાંતર નરહરિભાઈ મહાદેવભાઈ દ્વારા કરી મૂકવામાં આવ્યું. આમ પુસ્તક એવું હોવું જોઈએ કે લોકોને ઉપયોગી થઈ શકે, લોકો સમજી શકે, એના જીવનની અંદર કંઈક મદદ કરી શકે. એટલે જ કહેવાય છે ને કે કોઈ પણ માણસનો સાચો મિત્ર સારું પુસ્તક છે. સારું પુસ્તક હોય તો માણસ તરી જાય અને કંઈક નવું મેળવી જીવનમાં પ્રગતિ કરી શકે.